સુરતમાં ધોરણ 12નું બોર્ડનું પરિણામ આજે જાહેર છે। સુરતની આશાદીપ સ્કૂલના વિદ્યાર્થીઓનું ઝળહળતું પરિણામ અને ધોરણ 12 સાયન્સનું 84.33% સામાન્ય પ્રવાહનું 92.71% અને રિઝલ્ટમાં પ્રવાહ વિદ્યાર્થીઓને બાજી મારી હતી। સુરતમાં સુતરિયા અક્ષરા અનિલભાઈએ 687 માર્ક્સ મેળવ્યા અને અત્યાર સુધીમાં કોમર્સમાં કોઈને મળ્યા ન હતા। સુરતની આશાદીપ સ્કૂલના વિદ્યાર્થીઓનું ઝળહળતું પરિણામ જોવા મળ્યું। ધોરણ 12નું સાયન્સનું 84.33% અને પ્રવાહનું 92.71% રિઝલ્ટ અને સપ્રવાહમાં વિદ્યાર્થીઓએ બાજી મારી હતી। સુરતમાં સુતરિયા અક્ષરા અનિલભાઈએ 687 માર્ક્સ મેળવ્યા અને અત્યાર સુધીમાં કોમર્સમાં કોઈને મળ્યા નથી। ધોરણ 12ના સામાન્ય સાયન્સ અને ગુજકેટનું પરિણામ જાહેર અને નવા ફોર્મેટ સાથેની વિદ્યાર્થીઓ જોવા મળશે। માર્કશીટ બોર્ડની વેબસાઇટ ઉપર પરિણામ જાહેર થશે। વેબસાઇટ ઉપરાંત બોર્ડ દ્વારા વોટ્સઅપ નંબર પણ જાહેર કર્યો, જેના પરથી વિદ્યાર્થી બેઠક નંબર મોકલીને પરિણામ મેળવી શકે। સાયન્સના 1,19,263 અને ધોરણ 12 સાયન્સના 1,19,263 અને સામાન્ય પ્રવાહના 5,01,286 વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર થશે। મારું નામ સુતરિયા અક્ષરા અનિલભાઈ છે અને હું આશાદીપ કતારગામ વાળી બ્રાન્ચમાં અભ્યાસ કરતી હતી અને મારું આજે જે પરિણામ આવ્યું છે એમાં મારી શાળાની ટીમની મહેનત, મારા પેરેન્ટ્સનો સપોર્ટ અને મારી મહેનત ત્રણેય પાયે જ્યારે ભેગા થાય ને ત્યારે હું અચીવ કરવામાં સફળ થઈશ। મારા 700 માંથી 687 એટલે 98.14% આવેલા છે। આગળ જીપીએસસી કરવાની। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।